લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। પ્રથમ 6 તબક્કામાં 487 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થયા બાદ હવે 7મો અને અંતિમ તબક્કો 1 જૂને યોજાવાનો છે, જેમાં તમામ 57 બેઠકો પર મતદાન થવાનું છે અને પરિણામો 4 જૂને આવવાના છે। પણ આ તમામ ચર્ચાઓ વચ્ચે એક ચર્ચા એવી ચાલી રહી છે કે દરેક રાજકીય ધોરણે કોની સરકાર રચાશે અને શું ફેરફાર થશે તેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પણ કેન્દ્રમાં દિલ્હીમાં કઈ બેઠક પર કયા પક્ષની જીત થાય છે તે પ્રમાણે કદાચ કોની સરકાર રચાશે તે પ્રકારના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। અત્યાર સુધીમાં 17 વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ। આ તમામ પરિણામોના વિશ્લેષણ બતાવે છે કે દિલ્હીમાં જે પાર્ટીએ સૌથી વધારે બેઠક જીતી હોય કેન્દ્રમાં તેની જ સરકાર રચાય છે અને ભૂતકાળમાં અમુક અપવાદોને બાદ કરતા તેમના ઉદાહરણ અને દાખલાઓ પણ જોવા મળ્યા છે। દેશમાં સૌથી પહેલા 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી। તે વખતે દિલ્હીમાં 3 લોકસભાની બેઠકો હતી। આ 3 બેઠકો પર 2 સાંસદોને ચૂંટવામાં આવતા હતા। તે વખતે તમામ 3 બેઠકો કોંગ્રેસને મળી હતી અને તે વખતે જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા। 5 વર્ષ પછી એટલે કે જ્યારે બીજી લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પણ દિલ્હીની બેઠકો 3થી વધારીને 4 કરવામાં આવી। ત્યારે પણ કોંગ્રેસે વિજય મેળવ્યો અને જવાહરલાલ નહેરુને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવ્યા। ત્રીજી વખત દિલ્હીની બેઠકમાં ફરી એક બેઠકનો વધારો થયો, 4 વાળી 5 બેઠક કરવામાં આવી અને આ વખતે જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે ફરીથી 5 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી। તે વખતે જવાહરલાલ નહેરુને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા। આ ચૂંટણી 1962માં યોજાઈ હતી, પણ કમનસીબે 1964માં વડાપ્રધાનનું મૃત્યુ થયું। તે વખતે લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન પદ મળ્યું હતું। 1967માં દિલ્હીની લોકસભા બેઠકો વધીને 7 થઈ ગઈ, પણ તે વખતે ભારતીય જનસંઘે 6 બેઠકો જીતી અને કોંગ્રેસના ફાળે માત્ર 1 જ બેઠક ગઈ। છતાં પણ કોંગ્રેસ કેન્દ્રની સરકાર રચવામાં સફળ થયું અને તે વખતે તેઓએ ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવ્યા। ત્યારબાદ વર્ષ 1971માં કોંગ્રેસે ફરીથી 7 બેઠકો પર વિજય મેળવ્યો, ફરીથી કેન્દ્ર સરકાર રચી અને ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન તરીકે રિપીટ કર્યા। પણ વર્ષ 1977માં ફરી એક વખત નવો ટ્વિસ્ટ આવ્યો। જ્યારે ઇમરજન્સી લહેર ઉઠી હતી, એમનો વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે કોંગ્રેસે પોતાની સરકારની જે સત્તા હતી તે ગુમાવી હતી। ભારતીય જનતા દળ ત્યારે અસ્તિત્વમાં આવ્યું હતું। તેઓએ લગભગ 543 બેઠકોમાંથી ગઠબંધનનો સહારો લઈને 350થી વધારે બેઠકો જીતી હતી। તે વખતે કોંગ્રેસને સત્તામાંથી હટવું પડ્યું હતું અને મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવાયા હતા। 1980માં ફરીથી કોંગ્રેસની સરકાર સત્તામાં આવી હતી। તેઓ સત્તામાં પાછા ફર્યા હતા કારણ કે તે વખતે તેઓએ 7માંથી 6 બેઠકો પર વિજય મેળવ્યો હતો। ફરીથી ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા। તો વર્ષ 1984માં જ્યારે ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું, તેમની હત્યા કરવામાં આવી, ત્યારે દેશમાં કોંગ્રેસ માટે સહાનુભૂતિની લહેર ઉઠી હતી। એ સહાનુભૂતિના ચક્કરમાં તેઓએ 450થી વધુ બેઠકો પર જ્વલંત વિજય મેળવ્યો હતો અને દેશમાં રાજીવ ગાંધીની સરકાર રચાઈ હતી। પણ વર્ષ 1989માં જે કોંગ્રેસનું પાસું છે તે પલટી ગયું હતું, કારણ કે તે વખતે જે એક પાર્ટી અસ્તિત્વમાં આવી હતી તે હતી ભારતીય જનતા પાર્ટી। તે વખતે વિપક્ષ તરીકે ભાજપનો દબદબો શરૂ થઈ ગયો હતો અને તે વખતે કોંગ્રેસને કારમી હાર મળી હતી, કારણ કે બોફોર્સ કૌભાંડ ત્યારે અસ્તિત્વમાં આવ્યો હતો, જેના કારણે તેમણે લોકપ્રિયતા છે તે ગુમાવી હતી। અને વર્ષ 1989માં વીપી સિંહે દેશના 7મા વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા। વર્ષ 1996માં કોંગ્રેસે વળતા પાણી જોવા પડ્યા હતા, કારણ કે દિલ્હીની તમામ 7 બેઠકોમાંથી માત્ર 2 જ બેઠકો કોંગ્રેસ જીતી શકી હતી અને અન્ય તમામ 5 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી। તે વખતે અટલ બિહારી વાજપેયીની સરકાર બની હતી, પણ જો કે સંસદમાં તેઓ પાસે બહુમતી ન હોવાના કારણે તેઓએ ફક્ત 13 જ દિવસમાં રાજીનામું આપી દેવું પડ્યું હતું અને ત્યારે તે વખતે એચડી દેવેગૌડાની આગેવાની અનુસાર એમની ગઠબંધન ટીમે ફરીથી સરકાર બનાવી હતી। ત્યારબાદ જ્યારે બીજી ચૂંટણી યોજાઈ વર્ષ 1999માં, ત્યારે ફરીથી દિલ્હીની તમામ 7 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો અને અટલ બિહારી વાજપેયીએ ફરીથી વડાપ્રધાન પદના શપથ લીધા હતા। પણ ત્યારબાદ જ્યારે 1999 પછી જે 2004માં ચૂંટણી યોજાઈ તે વખતે ફરીથી દિલ્હીનું દ્રશ્ય કંઈક અલગ હતું, કારણ કે તે વખતે કોંગ્રેસ ફરીથી સત્તામાં આવી
7માંથી 6 બેઠકો કોંગ્રેસે જીતી અને તે વખતે જે વડાપ્રધાન પદનો ભાર છે તે ડૉક્ટર મનમોહન સિંઘે સંભાળ્યો હતો. 2009માં કોંગ્રેસ ફરીથી સત્તામાં આવ્યું હતું. દિલ્હીની તમામ બેઠકો પર જીત મેળવ્યા બાદ ડૉક્ટર મનમોહન સિંઘ ફરીથી વડાપ્રધાન બન્યા હતા. પણ 2014નું ચિત્ર હતું એ 2009ની સાપેક્ષમાં ઘણું અલગ હતું, કારણ કે તે વખતે કોંગ્રેસને દિલ્હીની એક પણ બેઠક નહોતી મળી અને તમામ બેઠક જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી. કારણ કે વર્ષ 2014થી અત્યાર સુધી દેશમાં મોદી લહેર જોવા મળી રહી છે. દેશમાં તમામ જે મોટાભાગની બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને 2019માં પણ દિલ્હીની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો. હવે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જ્યારે ચાલી રહી છે, દિલ્હીમાં તો મતદાન થઈ ગયું છે, પણ હજુ અન્ય 57 બેઠકો પર 7મા તબક્કા અને અંતિમ તબક્કામાં 1 જૂનના રોજ મતદાન થવાનું છે અને ચૂંટણીના પરિણામો 4 જૂને સામે આવવાના છે. ત્યારે પ્રશ્ન એ છે કે અગાઉના ઇતિહાસમાં જો અગર નજર કરીએ તો દિલ્હીની જે બેઠકો પર જેનું શાસન રચાય છે, જે લોકો વધારે વિજય મેળવે છે, વધારે બેઠકો મળે છે, તેમને કેન્દ્ર સરકારની જે સરકાર રચવાનો મોકો મળે છે. તો આ વખતે પણ સૌની નજર કદાચ દિલ્હી પર રહેશે, કારણ કે દેશની રાજધાની તરીકે એમનું જે મહત્વ છે તે સરકાર બનાવવામાં ઘણું વધારે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમના ગઠબંધન સાથે મળીને અબકી બાર 400 ને પાર જવાનો જ્યારે લક્ષ્યાંક નક્કી કર્યો છે, ત્યારે કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને જે વધુમાં વધુ સીટો મળી શકે તેમની રાહ જોઈ રહ્યું છે. આ વખતનો જે ચૂંટણીનો સમય છે તે ભાજપ માટે થોડો અઘરો રહ્યો, કારણ કે ગુજરાતમાં જે પ્રકારે લગભગ અમુક બેઠકોને બાદ કરતા તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ જોવા મળી રહ્યો હતો, જે વિરોધ ક્ષત્રિયો અને પરસોત્તમ રૂપાલાના આંદોલનથી શરૂ થયો હતો. તે વિરોધનો જે વંટોળ છે તે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર ફરી વળ્યો હતો. માત્ર સુરતની એક બેઠક એવી છે કે જેમાં મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા અને એ જે બેઠક છે તે ભાજપના ફાળે ગઈ છે. પરંતુ અન્ય જે તમામ બેઠકો પરનું પરિણામ છે તે 4 જૂને લોકો સામે આવવાનું છે. ત્યારે તમામ લોકો અને બધા જ દિગ્ગજ નેતાઓ ફક્ત પરિણામની રાહ જોઈને બેઠા છે. નમસ્કાર.